તમે ભારતીય રાજકારણમાં એક વાક્ય સાંભળ્યું જ હશે, સામાન્ય રીતે મંડલ વિરુદ્ધ કમંડલ મંડલ. મંડલ વિરુદ્ધ કમંડલની રાજનીતિને તમે ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો છે? તમારામાંથી ઘણા લોકો સમજી શકશે, પરંતુ કેટલાક લોકો તેને બરાબર સમજી શકશે નહીં. 1990માં વી.પી. સિંહજીની સરકારે સંસદની અંદર જ મંડલ પંચનો અહેવાલ સ્વીકારવાની જાહેરાત કરી હતી. હકીકતમાં, જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત તેમની વસ્તીના પ્રમાણમાં કરવામાં આવી હતી, અને ઓબીસી માટે એવું લખવામાં આવ્યું છે કે ત્યાં કેટલાક અન્ય પછાત પણ છે. બીજો પછાત વર્ગ છે, જે અન્ય પછાત વર્ગ છે. તેમની હજુ સુધી યોગ્ય ઓળખ થઈ નથી. તેમની ઓળખ માટે એક પંચની રચના કરવામાં આવશે અને તે પંચની ભલામણોના આધારે તેમના માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવશે. વિશેષ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. તેથી તે માટે પંડિત નહેરુની સરકારે કાકા કાલેલકર આયોગની રચના કરી. કાકા કાલેલકરે પોતાનો રિપોર્ટ આપ્યો, પરંતુ તે રિપોર્ટ પર કંઈ થયું નહીં. તે અહેવાલ કબાટમાં ધૂળ ખાતો રહ્યો. 1977માં જ્યારે કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે જનતા પાર્ટીએ ફરીથી સરકાર બનાવી હતી. બિંદેશ્વરી પ્રસાદ મંડલની અધ્યક્ષતામાં બીજા આયોગની રચના કરવામાં આવી. આ માટે ઓબીસીની ઓળખ કરીને એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, જેને મંડલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બીપી મંડલની અધ્યક્ષતામાં આયોગની રચના કરવામાં આવી હતી, તેથી તેને મંડલ પંચ કહેવામાં આવે છે. મંડલ પંચે 1980માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, પરંતુ 1980માં જનતા પાર્ટીની સરકાર પડી અને પછી કોંગ્રેસની સરકાર બની. કોંગ્રેસે તેને 10 વર્ષ સુધી મંડલ પંચના અહેવાલને અટકાવી રાખ્યો હતો. 1979માં જનતા દળની સરકાર બની, જેમાં ભારતીય જનતા પાર્ટીનો પણ સમાવેશ થયો. વી.પી. સિંહજી પ્રધાનમંત્રી હતા અને તેમના ડિવિઝનલ કમિશનરની ભલામણોને અમલમાં મૂકવા માટે તે સમયના 3 કે 4 મોટા નેતાઓ જે સરકારમાં સામેલ હતા, આદરણીય મુલાયમ સિંહ યાદવજી, શરદ યાદવજી, લાલુ પ્રસાદ યાદવજી, રામવિલાસ પાસવાનજીએ અવાજ ઉઠાવ્યો અને માંગ કરી કે માન્યવર કાશીરામજીએ પણ સરકારની બહાર અવાજ ઉઠાવ્યો. કાશીરામજીની DS4 પણ બહાર અવાજ ઉઠાવ્યો અને ત્યાં સુધીમાં બહુજન સમાજ પાર્ટીની પણ રચના થઈ ચૂકી હતી. અમે આ બંને સંસ્થાઓને દિવાલો પર સૂત્રોચ્ચાર લખતા જોયા. અમારી ઉંમરના લોકોના ધ્યાનમાં હશે. કાં તો મંડલ કમિશનનો અમલ કરો અથવા સિંહાસન છોડી દો. કાશીરામજીએ સમગ્ર દેશમાં અવાજ ઉઠાવ્યો હતો, અનેક સ્થળોએ રેલીઓ પણ યોજી હતી. તેથી આ બધા અવાજોને કારણે અને વી.પી. સિંહજી પોતે ન્યાયી વ્યક્તિ હતા, એક સંત સ્વભાવના વ્યક્તિ. હું રૂબરૂ વી.પી. સિંહજીના સંપર્કમાં હતો, તેમની સાથે હતો. તેમની સાથે ઘણી વખત સાથે મુસાફરી કરવાની તક મળી. તેમની સાથે આંદોલનોમાં ભાગ લીધો. તે એક મોટા, પ્રામાણિક, વૈચારિક રીતે પ્રામાણિક માણસ હતા. તેઓ દાર્શનિક વ્યક્તિ હતા, કવિ પણ હતા, હૃદયથી કવિ હતા. વી.પી. સિંહજી ન્યાયપ્રિય હતા, અને આ લોકોએ અવાજ પણ બુલંદ કર્યો હતો. આ બંને કારણોસર વી.પી. સિંઘજીએ 1990માં મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી. આ મંડલ પંચના વિરોધમાં જ
જ ભારતીય જનતા પાર્ટી અયોધ્યાનું રામ મંદિર લાવ્યું હતું। તે પહેલા રામ મંદિર માટે કોઈ મોટું આંદોલન અથવા મોટો અવાજ અથવા મોટો પ્રદર્શન થયો ન હતો। આપણે આ વાતને ગંભીરતાથી સમજવાની જરૂર છે। ખાસ કરીને પછાત વર્ગોએ આ સમજવાની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે તેના મુખ્ય નેતા હતું પછાત જાતિઓને અધિકાર આપવા માંગતું ન હતું અને તે સમયની કોંગ્રેસ પણ તેમને અધિકાર આપવા માંગતી ન હતી। તે કહેવામાં અમને કોઈ ખચકાટ નથી। આજે કોંગ્રેસ જાતિ વસ્તી ગણતરીના સમર્થનમાં છે। તે વસ્તી અનુસાર પછાત વર્ગોને અનામત આપવાના સમર્થનમાં છે। પછાત વર્ગો માટે તે ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં અનામત આપવાની તરફેણમાં છે। આ હાલની કોંગ્રેસ છે। ખાસ કરીને રાહુલ ગાંધી અખિલેશ યાદવજી સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। પરંતુ તે સમયે કોંગ્રેસ મંડળનું સમર્થન મંડળ પંચની ભલામણોના અમલીકરણના સમર્થનમાં ન હતું। નહીં તો તેને 40 વર્ષ સુધી લટકાવવામાં આવ્યું ન હોત। 1950માં જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મળી હોત તો તેમને પણ અનામત મળી હોત। જો તે સમયે કોંગ્રેસના ઈરાદા સારા હોત તો, પરંતુ ભારતીય જનતા પાર્ટી નફરતથી ભરેલી હતી। ભારતીય જનતા પાર્ટી એવું નથી ઈચ્છતી। દલિતો, પછાત, આદિવાસી અને લઘુમતી સમુદાયો આગળ આવે। દલિત, આદિવાસી અન્ય પછાત વર્ગોને ભાગીદારી મળે તે ભારતીય જનતા પાર્ટી નહોતી ઈચ્છતી। હવે ભારતીય જનતા પાર્ટી સીધો વિરોધ પણ કરી શકે નહીં કારણ કે પછાત વર્ગની વિશાળ વોટ બેંક દેશના 70% પછાત વર્ગની વસ્તી છે। તેથી દરેક રાજકીય પક્ષ જાણે છે કે જો 70% વર્ગ તેમની વિરુદ્ધ થઈ જશે તો તેઓ તેમના જીવનકાળમાં ક્યારેય સત્તામાં આવી શકશે નહીં। તેમનો કોઈ પણ ઉમેદવાર ક્યારેય જીતી શકશે નહીં। એટલા માટે તેઓ ખુલ્લેઆમ વિરોધ ન કરી શક્યા, પરંતુ તેને રોકવા માટે તેઓ મંડળના વિરોધમાં કમંડલ લઈને આવ્યા હતા અને અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી હતી। આ રથના ડ્રાઈવર નરેન્દ્ર મોદીજી હતા જે સારથી હતા। હું તમને યુટ્યુબ પર એક લિંક આપીશ। સુભાષિની અલી સાથેનો એક ઇન્ટરવ્યૂ અસ્તિત્વમાં છે। કપિલ સિબ્બલે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો। તે એક લાંબી વાતચીત છે। તેમણે આ અંગે પણ સવાલો પૂછ્યા હતા। કપિલ સિબ્બલે કહ્યું કે સુભાષિની અલી સીપીઆઈના મોટા નેતા છે। તે સમયે તેઓ સંસદની અંદર હતા। તે સમયે તેઓ સાંસદ હતા। તે સંદર્ભ ન હતો, સંદર્ભ કંઈક બીજું હતું। વાતચીત થોડી વધુ ચાલી રહી હતી, પરંતુ તેણે તેને ખૂબ જ વિગતવાર સમજાવ્યું અને અમે પહેલેથી જ જાણતા હતા। પહેલા પણ અંદરના લોકો અમને કહેતા હતા। હું તે સમયે પત્રકારત્વમાં હતો અને હું ઘણા રાજકારણીઓના સંપર્કમાં રહેતો હતો। ભાજપની અંદર શું ચાલી રહ્યું છે તે જાણી શકાયું હતું। સુભાષિની અલીએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વીપી સિંહે લોકસભાની અંદર મંડળ પંચની ભલામણોના અમલીકરણની જાહેરાત કરતા જ ભાજપના સાંસદ ઉમા ભારતી ઊભા રહીને નાચવા લાગ્યા હતા અને એમ કહીને કે ઉમા ભારતીની આંખોમાં આંસુ હતા। તે ખૂબ જ ખુશ હતી અને બીજા ઘણા લોકો જે પછાત વર્ગોના નેતાઓ હતા, જેમાં ગંગાચરણ રાજપૂત, સાક્ષી મહારાજ અને અન્ય ઘણા પછાત વર્ગના નેતાઓએ સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ ભાજપના નેતાઓની એક કોર કમિટી છે, જેમાં માત્ર સામંતશાહી લોકો, મનુવાદી લોકોનો સમાવેશ થાય છે, જેમાં પછાત દલિતોનું કોઈ પ્રતિનિધિત્વ નથી। આજ સુધી કોઈ પણ પછાત દલિત આરએસએસના પ્રમુખ બની શક્યો નથી। અસલી નિર્ણય આરએસએસ દ્વારા લેવામાં આવે છે। એક રજ્જુ ભૈયા સિવાય બધા ચિત્પાવન બ્રાહ્મણ છે અને તેઓ બ્રાહ્મણોમાંથી કોઈને નથી બનાવતા, પરંતુ માત્ર ચિત્પાવન બ્રાહ્મણ જ બને છે।
ભાજપની કોર કમિટીએ નિર્ણય લીધો કે જો અમે મંડલ પંચને સમર્થન કરતા અમારી પાર્ટીના લોકોનો વિરોધ કરીશું તો આ પક્ષ તૂટી જશે. તેથી તેઓએ તેને ધર્મ તરફ વાળવાનું કાવતરું ઘડ્યું. ચાલો તેને રામ મંદિર તરફ ફેરવીએ. તેઓ તેને રામનું આંદોલન બનાવે છે અને તેને મુસ્લિમોની વિરુદ્ધ ઊભા કરે છે અને તેઓ તે માટે યોજના બનાવી. તમને એ પણ યાદ હશે કે અયોધ્યા આંદોલનમાં જે પણ અગ્ર હરોળમાં રહેલા તમામ નેતાઓ પછાત વર્ગમાંથી આવ્યા હતા. કલ્યાણસિંહ હોય, વિનય કટિયાર હોય, ઉમા ભારતી હોય, રીતંબારા હોય, સાક્ષી મહારાજ હોય, ભાજપે તમામ પછાત વર્ગના નેતાઓને આગળ લાવ્યા અને તેમને હીરો બનાવ્યા. સુભાષિની અલીએ તેમને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે અડવાણીજીએ જાહેરાત કરી હતી કે અમે સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢીશું, ત્યારે તેમણે કહ્યું હતું કે મને તે લોબીમાં, સંસદની લોબીમાં મળ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે અડવાણીજી, તમારો આ નિર્ણય ખોટો છે. તમે રાજકીય લાભ માટે દેશને તોડવાનું કામ કરી રહ્યા છો. આનાથી દેશ ભાંગી જશે. દેશની પ્રજા વિભાજિત થઈ જશે. આ દેશને તોડવાનો ભય ઊભો થશે. તો સુભાષિની અલી કહી રહી છે કે શું તમે જાણો છો અડવાણીજીનો જવાબ શું હતો? અડવાણીજીએ કહ્યું હતું કે તો શું મારે મારી પાર્ટી તોડી નાખવી જોઈએ? હું મારા પક્ષને બચાવવા માટે આ કરી રહ્યો છું. તો શું તમે આ શબ્દોનું અર્થઘટન કરી શકો છો કે તેમનો વાસ્તવિક હેતુ શું હતો? તેમનો અસલી હેતુ રામ મંદિર કે રામ ભક્તિ નહોતી. તેમનો વાસ્તવિક હેતુ પછાત વર્ગોને રામના નામે ગેરમાર્ગે દોરીને ફોસલાવીને મંડલના આંદોલનથી અલગ કરવાનો હતો. મંડલ આંદોલનને લોકોના ધાર્મિક ઉન્માદમાં નિષ્ફળ થવું પડ્યું. પછાત વર્ગને તેમનો અધિકાર ન મળે તે માટે વાતાવરણ ઊભું કરવું પડ્યું. આ જ ઉદ્દેશ્ય માટે આ રથયાત્રા અને રામ મંદિર આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. વિનય કટિયાર તે સમયે હીરો હતો. વિનય કટિયાર તે સમયે એક મોટું નામ હતું. રોજ તેમના ભાષણ આવતા હતા. લાખો લોકો ઉમા ભારતીનું ભાષણ સાંભળવા માટે એકઠા થતા હતા. ઋતુંભરાના ભાષણ સાંભળવા માટે લોકો એકઠા થતા હતા. કલ્યાણસિંહ તેમના હીરો હતા અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી અને તેમની સરકાર બનવાનો માર્ગ સાફ થયો. આજે કોઈને ખબર પણ નથી કે કટિયાર ક્યાં છે. કોઈ નામ સાંભળે છે. ઉમા ભારતી ક્યાં ગઈ છે? તેઓ પોતાનો આશ્રમ ક્યાં ચલાવી રહ્યા છે? ભાજપે કલ્યાણસિંહનું એટલું અપમાન કર્યું હતું કે કલ્યાણસિંહને પાર્ટી છોડવી પડી હતી અને આ પછાત વર્ગોના નેતાઓ દ્વારા રામ મંદિરના નામે બનાવેલા સાંપ્રદાયિક વાતાવરણથી સમાજનું ધ્રુવીકરણ થયું હતું. જ્યારે સરકાર બની, જ્યારે સરકાર આવી, ત્યારે લાભ કોને મળ્યો? કલરાજ મિશ્રા, લાલજી ટંડન, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથને પછાત વર્ગના કોઈ નેતાને લાભ મળ્યા નથી. રામના નામે પછાત વર્ગના લોકો સાથે છેતરપિંડી થઈ. પછાત વર્ગના લોકો સાથે છેતરપિંડી થઈ. પછાત વર્ગોના અધિકારો ખતમ કરવા કેવા કાવતરા થયા તે સમજો. પછાત વર્ગોના અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. ભાજપ દ્વારા ઓબીસીને રામના નામે લલચાવવાના ઉદાહરણ દ્વારા આ સમજી શકો છો. બાબરી મસ્જિદને તોડી પાડનાર પછાત વર્ગના નેતાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. જ્યારે કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને 1 દિવસની સજા પણ સંભળાવી હતી. જેમને તેના માટે સજા પણ સહન કરવી પડી હતી. તે માણસ એટલો અપમાનિત હતો કે તેને પાર્ટી છોડવી પડી હતી. કલ્યાણસિંહે પોતાની પાર્ટી બનાવવી પડી હતી. તે સમયે કલ્યાણસિંહજીનું ભાષણ લો, તમે અખબાર ઉપાડો છો. તે સમયે કોઈ ટીવી ચેનલ ન હતી. ખાનગી ચેનલો, પરંતુ તેમના નિવેદનો દૂરદર્શન પર ઉપલબ્ધ રહેશે. તેઓ ભાજપ વિરુદ્ધ કેટલા જોરદાર બોલતા હતા, ભાજપે કેટલા ભેદભાવ તેમની સાથે કર્યા તેનો આરોપ ભાજપ ઉપર લગાવતા હતા અને તેઓ કહેતા હતા કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું આ ભાજપને ખતમ કરી દઈશ.
જ્યારે ઉમા ભારતીને અપમાનિત કરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા ત્યારે પછાત વર્ગના લોકો અને જો કોઈ તેમના વર્ગમાંથી આવે તો તેમનું પણ અપમાન કરવામાં આવ્યું. તો તમે નૃપેન્દ્ર મિશ્રાજીને યાદ કરો, 90ના દાયકામાં જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મસ્જિદને કોઈ નુકસાન ન થવું જોઈએ તે માટે કારસેવકો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી મુલાયમ સિંહ યાદવજી હતા. મુલાયમ સિંહ યાદવજીએ તેમના વહીવટને આ નિર્દેશ આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ અને બળનો ઉપયોગ કરવામાં આવે તો પણ નુકસાન અટકાવવું જોઈએ. નૃપેન્દ્ર મિશ્રા તે સમયે મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવના મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ હતા. આ વાત દરેક વ્યક્તિ જાણે છે. મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો અને નૃપેન્દ્ર મિશ્રાએ પોતે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. તે વિડિયો ઉપલબ્ધ છે. તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો અને સાંભળી શકો છો કે જ્યારે કારસેવકો અયોધ્યા પહોંચી રહ્યા હતા અને ત્યાં તણાવની સ્થિતિ હતી ત્યારે નૃપેન્દ્ર મિશ્રા કંટ્રોલ રૂમ સંભાળી રહ્યા હતા અને જ્યારે તેમને ત્યાંથી રિપોર્ટ મળ્યો ત્યારે તેઓ સતત રિપોર્ટ લઈ રહ્યા હતા. લોકો કહેતા હતા કે તેઓ કેટલે દૂરથી આવ્યા છે, આટલા દૂરથી આવીને ત્યાં પહોંચ્યા અને જ્યારે કેટલાક લોકો મસ્જિદની ટોચ પર ચઢી ગયા તો એસએસપીડીએમએ કહ્યું, હા, અમને સૂચના આપો, હવે આપણે શું કરવું જોઈએ. તેથી નૃપેન્દ્ર મિશ્રાએ ફાયરિંગનો આદેશ આપ્યો હતો કે તમારે ફાયરિંગ કરવું જોઈએ પરંતુ બાબરી મસ્જિદને કોઈ નુકસાન ન થવું જોઈએ. નૃપેન્દ્ર મિશ્રાએ પોતે તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમણે ગોળીબારનો આદેશ આપ્યો હતો. તે આદેશ મુલાયમ સિંહ યાદવજીએ નહોતો આપ્યો. મુલાયમ સિંહ યાદવજીએ માત્ર એટલું જ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ. તેથી નૃપેન્દ્ર મિશ્રા ઓબીસી નથી આવતા કારણ કે તેઓ એસસી નથી કારણ કે તેઓ મિશ્રાજી બ્રાહ્મણ છે. તેથી તેમને ભાજપે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા, જેમણે 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદ તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ તફાવત ભાજપ અને આરએસએસ દ્વારા પછાત વર્ગો અને મનુવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તેથી જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ રામના નામે ઓબીસી સાથે છેતરપિંડી કરી છે. ઓબીસીના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઓબીસીને ગેરમાર્ગે દોર્યા અને હું તમને વધુ એક વાત કહું છું, બહુ ઓછા લોકોને આ ખબર હશે. 23 ડિસેમ્બર 1949ના રોજ બાબરી મસ્જિદનું નિર્માણ બળજબરીથી કરવામાં આવ્યું હતું. રામલલ્લાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ કેસ હજી પણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને તે સમયે તે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં હતો. આજકાલ તેમણે રામ જન્મભૂમિ નામનું નવું પોલીસ સ્ટેશન બનાવ્યું જે 90 પછી બનાવવામાં આવ્યું હતું. તે સમયે પોલીસ સ્ટેશનના એસઓ અયોધ્યા પોલીસ સ્ટેશનના રામસિંહ દુબે હતા. મહંત દિગ્વિજયનાથ, હનુમાન પ્રસાદ પોદ્દાર અને અન્ય 2 લોકોએ એફઆઈઆર દાખલ કરી હતી. આ ચારેય લોકો આવીને બળજબરીથી રામની મૂર્તિને મસ્જિદમાં અહીં મૂકી દીધી હતી. ફૈઝાબાદના ડીએમ કે નાયર હતા અને કે નાયર આ તમામ ષડયંત્રમાં સાંઠગાંઠ કરી રહ્યા હતા. તેઓ કે નાયરના કહેવા પર મૂર્તિ રાખી હતી. કે નાયરે તેમને કહ્યું હતું કે એવો વિવાદ ઊભો કરો કે હું તેને તાળું મારી દઈશ. 23 ડિસેમ્બર 1949 પહેલા દર શુક્રવારે બાબરી મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવતી હતી. 23 ડિસેમ્બરની રાત્રે જ્યારે તેઓ બળજબરીથી ત્યાં જઈને રામલલ્લાની મૂર્તિ મૂકી હતી ત્યારે કે નાયરે મસ્જિદની અંદરના ભાગને તાળું મારી દીધું હતું. તે મસ્જિદના દરવાજા પર વિવાદાસ્પદ બની ગયું છે. તે સમયે દેશના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ગોવિંદ વલ્લભ પંત.
પંડિત જવાહરલાલ નહેરુએ ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખીને કહ્યું હતું કે આ તાળું લગાવવું યોગ્ય નથી. લઘુમતી સમુદાયમાં ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે અને મને એવા સમાચાર પણ મળ્યા છે કે લઘુમતી સમુદાય પર હુમલો થઈ રહ્યો છે. તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ તાળું તાત્કાલિક ખોલવું જોઈએ. ગોવિંદ વલ્લભ પંતે ડીએમને પત્ર લખીને બાબરી મસ્જિદનું તાળું ખોલવા માટે કહ્યું હતું. ડીએમ કે નયરે વળતો પત્ર લખીને કહ્યું હતું કે જો તાળું ખોલવામાં આવે તો શાંતિ ભંગ થઈ શકે છે. તેથી હું તાળું નહીં ખોલું અને આ કે નૈયર પાછળથી જનસંઘના સાંસદ બન્યા. તે સમયે ભાજપનું નામ જનસંઘ હતું. તે સમયે ભારતીય જનતા પાર્ટી બની નહોતી. કે નયરે બાબરી મસ્જિદને તાળું મારી દીધું હતું. તેઓ ભાજપના સાંસદ બન્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ હતી, જ્યારે કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી, ત્યારે એક પોલીસ કેપ્ટન હતો જે એસએસપી હતો. તે હતા ડી રોય, જેમણે પોલીસને રોકી હતી કે કોઈ કર સેવકોને કંઈ થવું ના જોઈએ અને મસ્જિદને આરામથી ધરાશાયી થવા દીધી. તેઓ ભારતીય જનતા પાર્ટીના 2 વખત સાંસદ બન્યા હતા અને સુપ્રીમ કોર્ટે બેન્ચે જે રામ મંદિર વિશે હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો તે સમયના ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ હતા, જેમણે હિન્દુના પક્ષ ચુકાદો આપ્યો હતો, જેમણે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અત્યારે રંજન ગોગોઈ પણ ભાજપના સાંસદ છે. એટલે કે ત્રણેય અધિકારીઓ, એક ડીએમ, એક એસએસપી, એક ચીફ જસ્ટિસ, જેમણે ભાજપ આરએસએસને આંદોલનમાં મદદ કરી હતી, ત્રણેય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા. તો પ્રશ્ન એ છે કે ઓબીસી તેને શું મળ્યું? આ દરેક ઓબીસી જરૂર વિચારે. અડવાણી એ ઓબીસીને મંડલના લાભ મળે તે વાતાવરણ બગાડી નાખ્યું હતું. રામરથ યાત્રા કાઢ્યા પછી સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા અને સુપ્રીમ કોર્ટમાં બેઠેલા જાતિવાદીઓના કારણે ઓબીસીને લાભ આપવા મંડલ પંચે કરેલી વિવિધ ભલામણોનો અમલ આજે પણ બાકી છે. ઓબીસીને અનામત વસ્તીના પ્રમાણમાં આપવી જોઈએ, તે આજે પણ નથી મળી. ઓબીસીની વસ્તી 60 થી 70%, પરંતુ અનામત ફક્ત માત્ર 27% જ મળી. એ ઉપરાંત ઓબીસી અનામતમાં ક્રીમી લેયર લગાવવામાં આવે છે. પછી જાતના બંધનો લાદવામાં આવ્યા છે અને હવે સ્થિતિ એવી બની ગઈ છે કે જ્યારથી ભાજપની સરકાર છે, જ્યાં પણ ભાજપની સરકાર છે, તે રાજ્યમાં ઓબીસીના કટ ઓફ જનરલથી ઉપર જઈ રહી છે. એટલે કે ઓબીસીને ખાસ તકો આપીને આગળ જવામાં મદદ નથી કરવામાં આવતી, પરંતુ ઓબીસીને આગળ વધતા અટકાવવામાં આવી રહ્યા છે. અને જો આ કાવતરા ઓબીસીના લોકો નહીં સમજે તો ઓબીસીની કેવી ખરાબ દશા થશે તે તમે વિચારજો.